નમસ્કાર મિત્રો, હું કૌશિક વસાવા. મિત્રો, હું વાત કરીશ આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં એક આમ આદમી પાર્ટીએ મોટી ઘોષણા કરી છે. આવો મિત્રો સાંભળીએ શું છે વિગતવાર. તો મિત્રો, ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આપે કરી મોટી ઘોષણા. 13 જુલાઈથી પૂર્વ પટ્ટીના તમામ જિલ્લાઓમાં સિગ્નેચર કેમ્પેન શરૂ કરવામાં આવશે અને લોકોએ સાઇન કરેલા પત્રોને રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને મોકલવામાં આવશે. આગામી 20 તારીખથી તમામ જિલ્લાઓમાં એક મહાસંમેલનનું આયોજન થશે. સિગ્નેચર કેમ્પેન દ્વારા જે પત્રો ભેગા થયા હશે તે લઈને જિલ્લાઓના કલેક્ટરોના માધ્યમથી રાજ્યપાલ, મુખ્યમંત્રી અને રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે. અગાઉ આમ આદમી પાર્ટીએ ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં 400થી વધારે પદયાત્રાઓ કરી હતી અને એ પદયાત્રાઓ ક્યાં ક્યાં થઈ એનું સ્થળ અમદાવાદ, નર્મદા, ભરૂચ, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, ડીસા, સુરત, ગુજરાત, આ તમામ જગ્યાઓએ પદયાત્રા કરવામાં આવી ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં. તો મિત્રો, આવો વિગતવાર આપણે જાણીએ શું છે આખો મામલો. જે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં જે મોટી ઘોષણા કરવામાં આવી આમ આદમી પાર્ટી દ્વારા, આપણે જાણીએ સમગ્ર મામલો. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાતો રજૂ કરતા જણાવ્યું હતું કે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં ભાજપની રાજનીતિ વિપક્ષના નેતાઓને તોડી મરોડીને તેમને જોતવવા પૂરતી મર્યાદિત છે. ગુજરાત માટે, ગુજરાતના વિકાસ માટે અને ગુજરાતના લોકો માટે ભાજપની એક પણ નીતિ કારગર નીવડી નથી અને એટલા માટે જ આમ આદમી પાર્ટીના આદિવાસી સમાજમાં લોકપ્રિય ધારાસભ્ય અને સમગ્ર ગુજરાતના લોકો જેમને ચાહે છે એવા ચૈતર વસાવા આજે પણ જેલમાં છે. આમ આદમી પાર્ટીએ તમામ મુદ્દે ભારતીય જનતા પાર્ટી સામે લડાઈ લડી છે અને ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી સમાજના હકો માટે લડાઈ લડી છે અને આદિવાસી સમાજને ન્યાય અપાવવાનું કામ કર્યું છે. આજે ચૈતરભાઈ જેલમાં છે અને જેના કારણે સમગ્ર આદિવાસી સમાજના લોકો દુઃખી છે અને લોકોમાં ભાવના છે કે ચૈતર વસાવા જલ્દીથી છૂટવા જોઈએ. આમ આદમી પાર્ટીએ ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આખા ગુજરાતમાં 400થી વધારે પદયાત્રાઓ કરી અને સાથે સાથે ડેડિયાપાડામાં સમાજના લાખો લોકો એકઠા થઈને એક ભવ્ય સભાનું આયોજન કર્યું હતું. વધુમાં આમ આદમી પાર્ટી નેતા તેમજ મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં હવે જે આંદોલન ચાલી રહ્યું છે તેના નવા તબક્કા રૂપે આગામી સમયમાં આગળ વધશે. હવે તમામ પૂર્વ પટ્ટીના જિલ્લાઓમાં ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં સિગ્નેચર કેમ્પેન ચલાવવામાં આવશે અને ત્યારબાદ એક પત્ર તૈયાર કરીને રાષ્ટ્રપતિ મહોદયને મોકલવામાં આવશે. સાથે સાથે આ પત્ર રાજ્યપાલ શ્રી અને મુખ્યમંત્રીને પણ મોકલવામાં આવશે. ચૈતરભાઈ વસાવાની સજા માફ થાય અને તેઓ ઝડપથી જેલની બહાર આવે તે ઉદ્દેશ સાથે આ પૂર્વ પટ્ટીના જિલ્લાઓમાં સિગ્નેચર કેમ્પેન ચલાવવામાં આવશે. સાથે સાથે આગામી 20/7/2026 તારીખથી તમામ જિલ્લાઓમાં એક મહાસંમેલનનું આયોજન થશે અને સિગ્નેચર કેમ્પ્સ દ્વારા જે પત્રો ભેગા થયા થશે તે લઈને જિલ્લાઓના કલેક્ટરોના માધ્યમથી રાજ્યપાલ, મુખ્યમંત્રી અને રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે. આવતીકાલથી આ કાર્યક્રમની શરૂઆત થશે અને આગામી 1 મહિનામાં અલગ અલગ જિલ્લાઓમાં કાર્યક્રમો થશે. આદિવાસી સમાજના લોકો ચૈતરભાઈને એક મહાનાયક માને છે, એક લડાયક યોદ્ધા માને છે. તો આપણે તમામ લોકો સાથે મળીને ચૈતરભાઈની સજા માફ થાય તે માટે પ્રયત્ન કરીશું. આમ આદમી પાર્ટી ગુજરાત. મિત્રો, આ છે એક જે 20 તારીખનું જે મહાસંમેલનની જે વાત થાય છે મિત્રો, આપણે બધાએ ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં નામ અને સિગ્નેચર કરીને આપણે આપવાનું છે અને તે આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ આપણે ત્યાં મોકલવાનું છે. એટલે જેટલી મોટી સંખ્યામાં થાય એટલી મોટી સંખ્યામાં પોતપોતાએ આપણે સમર્થન નામ અને સિગ્નેચર કરીને આપણે આપવાનું છે અને તે આવતીકાલથી ચાલુ થશે. તો મિત્રો, આમાં બધાએ સહયોગ અને સહભાગ થઈને આમાં સહી કરી
અને આપણા ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આપણે ચૈતરભાઈ વસાવા વહેલી તકે છૂટે એ રીતે આપણે આ રીતે એક કેમ્પેન શરૂ કરવામાં આવશે. તો આપણે બધાએ સારો એવો સમર્થન કરવાનું છે અને સારો એવો સપોર્ટ કરવાનો છે ચૈતરભાઈ વસાવાને, કે જેથી કરીને ચૈતરભાઈ વસાવા વહેલી તકે પ્રજાની વચ્ચે આવે. આજ મિત્રો આજે આજ મુખ્ય બાબત હતી અને તે હું તમને જણાવી રહ્યો છું. અને જે વાત કરી ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીએ એક સારી એવી ઘોષણા કરી આ જ બાબતે. અને જે 20 તારીખ છે મિત્રો, તમામ જિલ્લાઓમાં આ કલેક્ટર દ્વારા આવેદનપત્ર કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવામાં આવશે અને કલેક્ટર દ્વારા ઉપર આ રજૂ કરવામાં આવશે. મિત્રો આ જ હતી આજની અપડેટ. અને આવી નવી ચૈતરભાઈ વસાવાની અપડેટ જાણવા માટે મારી ચેનલને લાઇક, ફોલો, શેર જરૂરથી કરું. અને જો ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરું, યુટ્યુબમાં જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરું, અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો મારી ઇન્સ્ટાગ્રામ એને ફોલો કરી લેવું. જય હિન્દ, જય ભારત. હું કૌશિક વસાવા, નાંદોદ તાલુકા સંગઠન મંત્રી. આભાર. નમસ્કાર, હું આમ આદમી પાર્ટીમાંથી મનોજ સોરઠિયા. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ માત્ર ને માત્ર વિપક્ષના નેતાઓને કોઈ પણ ભોગે તોડી મરોડી અને એમને ઝુકાવવા પૂરતી મર્યાદિત છે. ગુજરાત માટે, ગુજરાતના લોકો માટે, ગુજરાતના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીની એક પણ નીતિ આજ સુધી કારગર નીવડી નથી. અને એટલા માટે જ આમ આદમી પાર્ટીના આદિવાસી સમાજના નેતા અને સમગ્ર ગુજરાત લોકો જેને ચાહે છે એવા ભાઈ ચેતર વસાવા આજે પણ જેલમાં છે. આમ આદમી પાર્ટીએ તમામ મુદ્દે ભારતીય જનતા પાર્ટીની સામે લડાઈ લડી છે. ભાઈ ચેતરભાઈ વસાવાએ આદિવાસી સમાજના અધિકારો માટે સતત લડાઈઓ લડી અને આદિવાસી સમાજને ન્યાય અપાવવાનું કામ કર્યું છે. ત્યારે આજે ચેતરભાઈ જેલમાં છે અને સમગ્ર આદિવાસી સમાજની અંદર ખૂબ જ લોકો દુખી છે અને લોકોની અંદર એક ભાવના છે કે ચેતરભાઈ વસાવા જલ્દીથી છૂટવા જોઈએ. અને એના માટે આમ આદમી પાર્ટીએ જ્યારથી એ જેલમાં ગયા ત્યારથી લઈ અને છેલ્લા ઘણા દિવસથી અલગ અલગ વિસ્તારોમાં 400 થી વધારે પદયાત્રાઓ કરી. એમના સમર્થનની અંદર સમર્થન માર્ચ કાઢવામાં આવ્યો. ત્યારબાદ ડેડિયાપાડાની અંદર ભવ્ય વિશાળ સમાજનું એક સંગઠન અને સમાજના લોકો ભેગા થયા અને માંગ થઈ કે ચેતર વસાવાને જલ્દીથી છોડવામાં આવે. અને આ ચેતર વસાવાના સમર્થનના આંદોલનના નવા તબક્કામાં આમ આદમી પાર્ટી આગામી સમયમાં તમામ પૂર્વ પટ્ટીના જિલ્લાઓની અંદર ચેતરભાઈના સમર્થનમાં સિગ્નેચર કેમ્પેન કરવામાં આવશે. એક પત્ર તૈયાર કરી અને રાષ્ટ્રપતિ મહોદયને મોકલવામાં આવશે. આ પત્ર રાજ્યપાલને, મુખ્યમંત્રીને પણ મોકલવામાં આવશે અને આદિવાસી સમાજના લોકો ચેતરભાઈ વસાવાને એની સજા માફ થાય, ચેતરભાઈ વસાવા જલ્દી જેલથી બહાર આવે, એના માટે એક સિગ્નેચર અભિયાન જે છે એ પૂર્વ પટ્ટીના તમામ જિલ્લાઓની અંદર આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે. સાથે આગામી 20 તારીખથી તમામ જિલ્લામાં એક મહાસંમેલનનું આયોજન થશે અને આ તમામ પત્રો જે સિગ્નેચર કેમ્પેન દ્વારા ભેગા કરવામાં આવશે, પત્રો લઈ અને કલેક્ટર મારફતે આ પત્રો જે છે એ રાષ્ટ્રપતિ મહોદયને, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને મોકલી આપવામાં આવશે. તો આગામી સમયમાં આવતીકાલથી આ કાર્યક્રમની શરૂઆત થશે અને આગામી 1 મહિનાની અંદર સતત આ કાર્યક્રમો જે છે એ અલગ અલગ જિલ્લાની અંદર આ કાર્યક્રમો થશે અને આમ આદમી પાર્ટીના સમર્થકો, કાર્યકર્તાઓ આ કાર્યક્રમની અંદર જોડાશે. આદિવાસી સમાજ આજે ચેતર વસાવાને પોતાના નેતા તરીકે, પોતાના મહાનાયક તરીકે માને છે અને આદિવાસી સમાજ ગુજરાતનો એ ચેતર વસાવાની સાથે આવી અને ચેતરભાઈની સજા માફ થાય એના માટે સૌ સાથે મળી અને પ્રયત્ન કરીશું. જય હિન્દ, જય ભારત.